દેરાસરમાં બોલતા દર્શનમ દેવ દેવસ્ય એટલે જ પૂછ્યું. દર્શનમ શું બોલ્યા? દેવ દેવસ્ય દેવ દેવ સ્યમ કે સ્ય? જો સ્યમ બોલતા હો, હિન્દુ બોલતા હો તો ખોટું છે. દર્શનમ દેવ દેવસ્ય છે, દેવ દેવ સ્યમ નથી. લગભગ મોટા ભાગે દેવ દેવ સ્યમ બોલતા હોય. શ્રુતિ સંસ્કૃત છે, તમને આટલું ખ્યાલ નથી કે ગાડરીઓ પ્રવાહ ચાલે એટલે તમારા ચિંતા ના હોય તો બોલાઈ જાય અને હોય તો ના બોલાય. હવેથી સુધારજો આ શ્રુતિનો અર્થ શું? ભગવાનના દર્શનનો મહિમા એમાં બતાડી બહુ સરસ મજાની વાત છે. દર્શન દેવ દેવસ્ય, દેવ દેવ એટલે દેવોના પણ દેવ, દેવાજી દેવ એવા પરમાત્મા આપણને મળ્યા. એ ભગવાનનું દર્શન એ શું કરે? દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. સૌથી પહેલી વાત કરી, ભગવાનના દર્શન જો બરાબર કરવામાં આવે તો આપણા બધા પાપોનો નાશ થઈ જાય. દર્શનમ સ્વર્ગ સોપાનમ, ભગવાનના દર્શનથી દેવલોક મળે. ઉપર જવું હોય દાદરા કરવા પડે. એમ દેવલોકમાં જવું હોય તો પણ દાદરા જોઈએ. તો દેવલોકમાં જવા માટેના દાદરા કયા? ભગવાનનું દર્શન કરો એ દાદરા પર કરો એટલે તમને દેવલોક પણ તમારે શોધવા ના જવું પડે. પરમસ્તતા મહેરબાન છે, સામે ચાલી તમને દેવલોક આપે. આ તો ભૌતિક ફળ થયું. આધ્યાત્મિક ફળ શું? દર્શન મોક્ષ સાધનમ. ભગવાનનું દર્શન એ મોક્ષનું સાધન છે, મોક્ષનું કારણ છે. સારા ભાવથી જો બરાબર ભગવાનના દર્શન કરવામાં આવે તો ભગવાનનું દર્શન મોક્ષ પણ આપી શકે. એમ થાય કે ભગવાનનું દર્શન શું? ના, દર્શન એટલે ભગવાનની ભક્તિ. મહારાજાના આગલા ભવની અંદર પુષ્પ પૂજા કરી 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18 દેશનું રાજ્યમાં. રાવણે ભગવાનની ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. નાગકેતુ પુષ્પ પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન પામ્યા. આ ભગવાનનું દર્શનનો મહિમા. અને દૈત્ય પરિપાટીમાંથી તમે નીકળ્યા છો. શંભુશ્વર ધામની અંદર આવ્યો. બે પ્રભુનું મિલન કર્યું. પરસ્પર એકબીજાનો સંપ વધ્યો. સરસ મજાની આરાધના તપોવન સંઘની અંદર જય ધર્મસિંહ મહારાજ, નયનરતનજી મહારાજ ખૂબ સુંદર મજાની આરાધના સાહેબે કરાવી. તમે લોકો બધું સરસ મજાની આરાધના કરી. સાહેબે તો એકલ પંડિતે શંકા હતા, બરાબર? પૃથ્વી ગયા વખતનું સંબંધ હતો અને તપોવન એકલ પંડિત બે ઠેકાણે પ્રવચન કરવા અપડાઉન કરીને બહુ મોટી વાત કહેવાય. સાહેબની પણ ખૂબ અનુમોદના, બધા મહાત્માની અનુમોદના. સાધ્વીજી ભગવાન તો પણ સરસ આરાધના કરાવી. વિશેષ મને ખબર નથી પણ એ સાધ્વીજીમાં જે 16 ઉપવાસ હતા, બરાબર, એટલા માટે ખબર પડી કે એમના સંસારી માતા પિતા જામનગરના હશે. મારે જે જામનગર ચોરસ કરેલું એટલે અહીંયા આવ્યા જામનગર કરવા. એ વખતે કે અમારી દીકરી મહારાજે 16 ઉપવાસ કરીને પારણા માટે આવ્યા છે. એટલે સાધ્વીજી ભગવંતોની પણ આરાધના કરી, બધાને કરાવી અનુમોદના. તમારા સંઘની પણ ખૂબ ખૂબ અનુમોદના. પંચમેરુ તપ 50 દિવસનો તમે લોકોએ કર્યો. હવે પણ આગળના સાહેબના પ્લાનિંગ તમને નિરાતે બેસવા દેવાના નથી. અને સમાચાર મળ્યા કે તે રેખાસના કરાવવાના છે અને દેશ પૂરા થાય એટલે પછી પાયામાં જોડી દેવાના છે. હા, એટલે તમને નિરાતે બેસાડવાના નથી. એટલે તમારા બધા આરાધકોની પણ, બધા તપસ્વીઓની પણ ખૂબ ખૂબ અનુમોદના. બીજી પણ જે તપસ્યા મને બહુ ખ્યાલ નથી પણ બધાને ખૂબ ખૂબ અનુમોદના. પર્યુષણ મહાપર્વનું ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય કરવા માટે તમે આજે આવ્યા છો. કારણ નિરાશર દર્શન કરીને છેલ્લે અહીંયા આવ્યા. એ ખાલી ધાર્મિક ટકોર કરું કે ચૈત્ય પરિપાટીમાં નૌકાશી ન રાખી હોય તો કેટલા આવો? એટલે આપણને સંબંધ ભગવાન સાથે કે નૌકાશી સાથે? બોલો, અહીંયા નૌકાશી આજે ના હોય તો આ સંખ્યામાં તમે લોકો આવત ખરા? એક વાર પ્રયોગ કરી જોઈએ. આવતા વર્ષે એક અઠવાડિયા પછી પ્રયોગ કરીએ કે આજે અહીંયા તો ઘણા દેરાસર છે ને, તમે આજે 4-5 કર્યા, બીજા લગ્નની અંદર જવાનું 4-5 દેરાસર અને વગર નૌકાશી રાખવાનું. 8 સાડા 8 રાખવાનું. ઘરેથી ફૂલ પેટ ભરીને નૌકાશી કરીને આવવાનું. 5-7 દેરાસર તમે ચાલી શકો એટલું. અને આટલી સંખ્યા થાય તો હું કહી શકું કે તમને ભગવાન સાથે નિસ્બત છે પણ નૌકાશી સાથે નહીં. ખાલી તમારે શું નહીં, અહીંયાની બધાની આ જ વાત છે કે નૌકાશી રાખો તો 300 માણસ, નૌકાશી રાખો તો 50-75માં પૂરું થઈ જાય. એટલે શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે ચૈત્ય પરિપાટીની સાથે નૌકાશી રાખવી જોઈએ. આ તો આપણે ઊભું કર્યું છે.
માણસ ભેગું કરવા માટે નૌકાશી રાખો તો માણસ થાય. એટલે ખાલી અહીંયા માટે બધે એવું જ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે આપણે નૌકાશી હોય કે ના હોય, આપણે ભગવાન સામે વિશ્વાસ છે. એટલે ચૈત્ય પરિપાટી ખૂબ ઉલ્લાસથી કરવાની. પરિપૂર્ણ કર્મની અંદર સાહેબે સમજાવી લો કે તમને 5 કર્તવ્યો કયા કયા? અમારી પ્રવર્તન, બીજું ત્રીજું સમાપના, ચોથું પાંચમું ચૈત્ય પરિપાટી. એટલે 5 થઈ ગયા. સાહેબે તો બોલી દીધા, તમને સમજાવી દીધા. પણ પર્યુષણ કરવાના 5 કર્તવ્ય એટલે 5 પર્યુષણમાં પૂરા કરવાના. એટલે અમુક ના થયા હોય તો આગળ પાછળ કરીએ. ચૈત્ય પરિપાટી બાકી હતું એટલે આજે તમે કર્યું. 5 માંથી બધા થયા કે બાકી છે? કારણ કે 2 બાકી છે. કયા બાકી છે? સમાપ્ત બાકી છે. એટલે પર્યુષણ કરવાના 5 કર્તવ્ય અનુકૂળતા હજુ પર્યુષણમાં જ કરવા જોઈએ. કદાચ અનુકૂળતા નથી તો આગળ પાછળ પણ કરી શકાય. આ 5 કર્તવ્ય દર વર્ષે તમે સાંભળો છો. કર્તવ્ય કીધા છે, શ્રોતવ્ય નથી કીધા. સાંભળવાના નથી, સાંભળીને કરવાના છે. અને એક કર્તવ્ય એવું છે ને, જો ભાવથી કરવામાં આવે તો તમને કાં તો તીર્થંકર નામ કરવા બંધાવી આપે અને કાં તો તમને કેવળ જ્ઞાન અપાવે. એક દરેક કર્તવ્ય પણ આપણે ખાલી સાંભળીને કાઢી નાખીએ છીએ. અમારી પ્રવર્તન, શાંતિનાથ ભગવાનનો જીવ મેઘરથ રાજા, પેલા આખી વાર્તા તો અમને ખબર છે, અત્યારે સમય પણ નથી કહેવાનો. પેલા પારેવડાને બચાવ્યું, એક અમારીનું પ્રવર્તન કર્યું, જીવને બચાવ્યો. બોલું તીર્થંકર નામકર્મ બાંધ્યું કે નહીં? અમારી પ્રવર્તન તીર્થંકર નામકર્મ બંધાવી આપે. પેલા ચૈત્યમદનમાં ઉદયરત્ન મહારાજ પણ લખે છે, અભયદાન દેવી કરી બાંધ્યું તીર્થંકર નામ, ઉદયરત્ન નિત્ય પ્રણમતા કામે અવિચલ ધામ. એટલે અમારી પ્રવર્તન પણ જો ઉત્કૃષ્ટ ભાવથી તમે કરો તો તમને પણ તીર્થંકર નામકર્મ બંધાવી આપે. બીજું સાધર્મિક ભક્તિ, સાધર્મિક ભક્તિ પણ જો સારા ભાવથી કરવામાં આવે તીર્થંકર નામકર્મ બંધાવી આપે. સંભવનાથ ભગવાન પૂર્વના ત્રીજાભવની અંદર એમણે પણ સાધર્મિક ભક્તિ કરેલી, એવા ઉત્કૃષ્ટ ભાવથી કરેલી કે તીર્થંકર નામકર્મનો બંધ એમણે કર્યો. એટલે આપણે એમ ચીલા ચલો અમે દર વર્ષે આ સાંભળીએ છીએ, કરવાના છે. પણ ઉત્કૃષ્ટ ભાવથી કરો તો તમને એ કર્તવ્ય ક્યાંનું ક્યાં પહોંચાડી દે. ત્રીજું કર્તવ્ય ક્ષમાપના. ક્ષમાપના કરતાં કરતાં દુર્ગાવતીજી કેવળ જ્ઞાન પામ્યા. ચંડમુદ્રાચાર્યના શિષ્ય પણ કેવળ જ્ઞાન પામ્યા. ક્ષમાપનાનું કર્તવ્ય પણ સારા ભાવથી કરવામાં આવે તો કેવળ જ્ઞાન અપાવે છે. અઠમનો તપ. અઠમના તપ પછી કોઈ પણ તપ, તપશ્ચર્યા કરવાથી કેટલા બધા આત્માઓ મોક્ષમાં ગયા. એટલે અઠમનો તપ પણ ઉત્કૃષ્ટ ભાવમાંથી કરવામાં આવે તો લખરૂપ કર્મોની નિદ્રા કરાવી આપે ને આપણું મોક્ષ નજીક કરી આપે. અને છેલ્લું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. ચૈત્ય પરિપાટી એટલે ભગવાનની ભક્તિ, અને ભગવાનની ભક્તિથી પણ તીર્થંકર નામ કર્મ બંધાય ને. કોણે બાંધ્યું? રાવણે બાંધ્યું ને. એટલે ઉત્કૃષ્ટ ભાવથી દર વખતની જેમ ચલો 5 દિરાસર જઈ આવ્યા, થાળ મૂકી ચૈતન્ય કર્યું, નૌકાશી વાપરી આપણે રવાના. ગતાનું પ્રતિક નથી કરવાનું, પણ ભાવના, ઉલ્લાસ, ઉછાળા સાથે આ કર્તવ્યો કરો તો તમને કાં તીર્થંકર નામ કર્મ બંધાવી આપે, કાં કેવળ જ્ઞાન અપાવે. એવા કર્તવ્યો ખૂબ સરસ રીતે આવે. એમ તો કહું તમને ચૈત્ય પરિપાટીનું નામ પણ આવતું નથી. હું પૂછું ને, બોલો આજે શું છે? આજે ચૈત્ય પરિપાટી. કેમ કે તમે પાર્ટીમાં જવાના શોખીન. હા, પાર્ટી નથી, આ પરિપાટી કહેવાય. હા, કોઈ ઓલી જમવાની પાર્ટી નથી, ચૈત્ય પરિપાટી. આનું શબ્દાર્થ પણ ખ્યાલ નથી. ચૈત્ય એટલે શું? ખ્યાલ હતો. ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિ. ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિ, અને મૂર્તિ જે સ્થાનમાં રહે ને એ સ્થાનને પણ દેરાસરને પણ ચૈત્ય કહેવાય. ચૈત્ય સીધું અર્થ ભગવાનની મૂર્તિ, પછી દેરાસરમાં રહે છે મૂર્તિ એટલે દેરાસરને પણ ચૈત્ય કહીએ. અને પરિપાટી, પરિપાટી એટલે સિક્વેન્સ, લાઈન, ક્રમશઃ. એટલે ક્રમશઃ અમુક દેરાસરોને દર્શન કરવા એનું નામ ચૈત્ય પરિપાટી. આ પર્યુષણ મહાપર્વનું એક સુંદર મજાનું કર્તવ્ય, ખાલી પર્યુષણનું કર્તવ્ય છે એમ નહીં, પણ મહિનાની અંદર 5 પર્વતિથિ આવે ને, દર પર્વતિથિએ પણ ચૈત્ય પરિપાટી કરવી જોઈએ. 2 આઠમ, 2 ચૌદસ અને 1 પાંચમ. પર્યુષણ તો મહાપર્વ છે એટલે વિશેષ પ્રકારે કરવાની. સામુદાયિક કરીએ પણ મહિનામાં 5 તિથિ આવે ત્યારે સામુદાયિક લેવલ પર ના થાય, આપણે વ્યક્તિગત રીતે પણ ચૈત્ય પરિપાટી કરવાની. ને ચૈત્ય પરિપાટી એટલે ઘણાના મગજમાં એમ છે કે 5 દિરાસર તો કરવા જ પડે. બરાબર, 5 દેરાસર, 7 દેરાસર, પણ એક પણ દેરાસર તમે નવું કરો, રોજ જે દેરાસરે જતા હો ત્યાં તો જવાનું. એ સિવાય કોઈ એક નવા દેરાસરના દર્શન કરો તો પણ તમારી ચૈત્ય પરિપાટી ગણાય. નાનું હોય કે મોટું હોય, ઘર દેરાસર કોઈ પણ હોય. એટલે 5 પર્વતિથિના પણ ચૈત્ય પરિપાટી કરવી જોઈએ. એટલે આજે તમે આવ્યા છો એટલે મને ભાવના થાય છે કે આમ પાછું હું કંઈ તપોવન આવી શકતો નથી. આ વરસાદના હિસાબે રસ્તા ભીનો હોય, વરસાદ હોય, એટલે આજ તમે અહીંયા આવ્યા છો તો એમ થાય કે તમને
નવકાશી તો છે, પણ મારા તરફથી પણ કંઈ તમને પ્રભાવના આપી છે. બોલો, લેવી છે? કોણ નવકાશી વાપર્યા વિના જવાનું? એટલે નવકાશી તો બધા વાપરી જશો, મારી પ્રભાવના લઈને જશો કે લીધા વગર જશો? ભાવના એવી છે કે ખાલી આ ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય હમણાં પૂરું કરીને રવાના નથી, પણ મારે એક લોંગ ટર્મ ચૈત્ય પરિપાટી થોડીક લાંબી, તે અહીંથી મહાત્માનો અમારું બધાનો વિહાર થાય ને પછી પણ તમારી ચૈત્ય પરિપાટી ચાલુ રહે એવી એક ભાવના છે. 1 વર્ષની અંદર 108 નિરાસ્તર દર્શન કરવાના. આજે તો 5 કરીને આવ્યા તમે, પણ 1 વર્ષમાં 108 નિરાસ્તર દર્શન કરવાના. એટલે આપણો નિયમ આ બાને અલગ અલગ નિરાસ્તર દર્શન કરવાના થશે. ભગવાનનો દર્શનનો મહિમા તમને સમજાવ્યો. 108 નિરાસ્તર કીધું ને, વર્ષમાં મહિનામાં 5 તિથિ આવે, વર્ષમાં 60 તિથિ થાય. દર તિથિ 2 નિરાસ્તર કરો ને, મહિનામાં 108 નિરાસ્તર થાય કે ના થાય? વર્ષમાં 108 નિરાસ્તર થઈ જાય કે નહીં? તમને કદાચ તિથિ ના ફાવતી હોય, રવિવાર કે રજાના દિવસ ભાવતા હોય, તો અમે રવિવારે ફરવા જતા હો છો કે ફરવાની બધે ચૈત્ય પરિપાટી ગોઠવી દો, શું ઇન્વોલ્વ થશે? ફરવાનું થશે અને ચૈત્ય પરિપાટી થશે. દર રવિવાર કે દર રજાના દિવસે 2 નિરાસ્તર કરો ને. વર્ષની અંદર 52 રવિવાર આવે, 2 કરો, 104 108 થઈ જાય કે નહીં? એટલે 1 વર્ષમાં 108 નિરાસ્તર દર્શન કરવાના. બહુ ઈઝી, ખાલી દર્શન જ કરું છું. પછી તમને ચૈત્ય અંદર ના આવે તો પૂજા નહીં, કંઈ નહીં, કરો તો સારું છે, પણ ખાલી દર્શન. એટલે આજે પૂરું થઈ જાય છે એમ નહીં. આજે તમારી ચૈત્ય પરિપાટી અહીંયા પૂરી થઈ, પણ મારે તમને આજથી માંડી અને આવતા વર્ષે ભાદરવા સુદ આઠમના પૂરી થાય એવી એક વર્ષની ચૈત્ય પરિપાટી તમને આપીશ. 108 નિરાસ્તર દર્શન કરવાના. એ તમારે વ્યક્તિગત કરવાના, સમુદાય સાથે નહીં, પોસિબલ નથી. વ્યક્તિગત દરેક 108 નિરાસ્તર દર્શન થોડું ઇઝી છે. અને એ બાને નવા નિરાસ્તર દર્શન થશે. અને હું તો જરાક લાંબુ વિચારું છું, ખાલી એક વખત દર્શન કરવાના એમ નહીં, પણ ચોપડી છે મારી, તમને આપો અહીંયા આગળ, કાં જેને ભાવના હોય લઈ જજો. એની અંદર ભગવાનના દર્શનનો મહિમા પણ સમજાયો છે. આ ચોપડી છે, વૈષ્ણવ ગુરુ લઈ જજો. આની અંદર દર્શનનો મહિમા પણ સમજાયો છે અને લખવા માટેના ખાના પણ છે. તમારે દર્શન કરો તો જ્યાં દર્શન કર્યા હોય એ એરિયાનું નામ અને ભગવાનનું નામ બંને લખવાનું. શા માટે કહું તમને? દાખલા તરીકે તમે ત્યાંથી નીકળ્યા, સિલ્વર પાર્ક કયા ભગવાન છે? આદિનાથ ભગવાન. શંકેશ્વર ધામ, શંકેશ્વર પાર્કનાથ ભગવાન. એરિયાનું નામ અને ભગવાનનું નામ લખવાનું. લખવાના 2 કારણ. 108 જુદા જુદા નિરાસ્તર દર્શન, રિપીટ નહીં કરવાના. એટલે લખેલું હશે તો રિપીટ થતું હશે તો ખબર પડશે. લખેલું નહીં તો મગજમાં કંઈ એટલું બધું 108 યાદ નહીં હોય. બીજા નંબરમાં લખેલું હશે ફિઝિકલી તો એક વખત ચૈત્ય પરિપાટી કરીને પૂરી થઈ જશે, પણ આમાં લખેલું હશે તો ઘર બેઠા આ ચોપડીના માધ્યમે રોજ 5 મિનિટમાં 108 નિરાસ્તરની ભાવ ચૈત્ય પરિપાટી તમે કરી શકશો. એટલે રોજ તમને ચૈત્ય પરિપાટી ઘર બેઠા, કેમ કે દર્શન તો કર્યા છે, આંખ બંધ કરીને સિલ્વર પાર્કના આદિનાથ ભગવાને નમોજી નણમ, શંકેશ્વર ધામના શંકેશ્વર પાર્કના ભગવાને નમોજી નણમ, જૈના વાટિકાના આ ભગવાને નમોજી નણમ, તપોવનના મહાવીર સ્વામી ભગવાને નમોજી નણમ. 5 મિનિટની અંદર આંખ બંધ કરીને કહો ને, ભગવાન એક પછી જોયેલા છે એટલે સિરિયલ ચાલ્યા કરે અને 5 મિનિટમાં રોજ 108 નિરાસ્તરની ભાવ ચૈત્ય પરિપાટી થશે. એટલે ફિઝિકલી તો 1 વર્ષમાં 108 થશે, પણ પછી રોજે રોજ 108 નિરાસ્તરના દર્શન થશે. ખૂબ સુંદર મજાનું. જેટલી વાર કરશો એટલો પુણ્ય બંધ થશે, એટલો લાભ થશે, તમને આનંદ થઈ જશે. એક લાભ આ. બીજા નંબરમાં ક્યારેક માંદગી આવશે, શરીર અટકશે, નિરાસ્તર નહીં જઈ શકો, એ વખતે પથારીમાં પડ્યા શું કરશો? આ ભાતું હશે ને, આનું ભાતું હશે તો ચોપડીના માધ્યમે પથારીમાં પડ્યા પણ ભગવાનના દર્શન આંખ મીચીને કરી શકશો. એટલે આ પણ એક લાભ થશે. કોકને કરાવવા હશે ને, કોક પથારીએ પડ્યું માંદું છે, એને આ ચોપડીના માધ્યમે તમે દર્શન કરાવી પણ શકશો. અને છેલ્લી અવસ્થા કદાચ આવી, મૃત્યુ આવ્યું, એ વખતે પણ માની લો કે કોઈ ઊભા થઈ શકો એવી સ્થિતિ નથી, બસ હવે થોડા કલાક કે થોડા દિવસોના મહેમાન છો, એ વખતે પણ આ ભાતું હશે ને, આના આધારે છેલ્લે પણ પથારીમાં પડ્યા પણ મૃત્યુશૈયા પર સૂતા પણ તમે ભાવ ચૈત્ય પરિપાટી કરી શુભ ભાવમાં રમતા એ ભાવમાં જશો ને, તો સદગતિની અંદર તમે જશો. એટલે ખૂબ સુંદર મજાની આરાધના. એટલે મારી તો ભાવના છે કે બધાને આપું. તમારી ભાવના નિયમ લેવો હોય તો લેજો, પરાણે નિયમ નથી આપવું, પણ નિયમ લેશો તો નિયમ છે ને બંધન નથી, નિયમ સુરક્ષા છે. નિયમના 2 ફાયદા થશે. નિયમ નહીં હોય એમને એમ કરશો, થોડા દિવસ થશે અને પછી હવે જવા દો, 15-20 નિરાસ્તર થયા પછી આપણે ક્યાં નિયમ લીધો છે, એટલે પ્રમાદમાં પડી જશો.
પણ નિયમ હશે ને તો મનમાં બેઠેલું કે નિયમ તોડાય તો નહીં, એટલે 108 દેરાસર થઈ જશે. બીજા નંબરમાં નિયમ નહીં લો તો વાંધો નથી, પણ નિયમ લેશો 108 દેરાસર તો એક વર્ષે પૂરા થશે. પણ નિયમ આજે લેશો ને, આજથી 108 દેરાસર દર્શન કરવાનું પુણ્ય બાંધવાનું આજથી શરૂ થઈ જશે. એટલે નિયમ લેવો હોય તો નિયમ, વગર નિયમે કરવો હોય તો વગર નિયમે, નિયમ લો કે ના લો ચોપડી લઈ દેવાની તમને છૂટ છે. અને લઈ અને દર્શન કરજો, લખજો. કદાચ ભાવના ના થાય તો પાછી મૂકશો તો પણ વાંધો નથી. ચલો આપું સાહેબ આપે છે. शायद एक प्रश्न था, शाहपुर जाएंगे तो आदिनाथ भगवान गिने जाएंगे कि जितने मंदिर है उसको सारे गिने जाएंगे? સારું, આ ટોપિક પર મારે તો આખું પ્રવચન કરવાનું છે રવિવારને, અને વિસ્તારથી આજે ટાઈમ નથી. પણ તમે કીધું સારું, ખોટું આખું ખોટું. અને તમે તો પાછા છે ને લબ્ધિધારી છો, અમારી જેમ ચાલીને થોડી લેવાનું હોય છે. તમે તો શંખેશ્વર જાઓ, પાછા શત્રુંજય જાઓ, એક સાથે કેટલા દેરાસર મળે? શંખેશ્વર જાઓ તો 50 દેરાસર થઈ જાય, પાલિકાના જાઓ તો ધર્મશાળા ઉપર સ્વતંત્ર આખું જુદું દેરાસર હોય તો અલગ ગણવાનું. એક કંપાઉન્ડમાં 2 અલગ અલગ દેરાસર છે તો, પણ નાની દેરી હોય તો અલગ નહીં ગણવાનું. એનું કારણ અલગ જુદું જો જુદું ગણશો ને એટલા દેરાસર ઓછા થશે, એમ ભેગા ગણશો ને એટલા દેરાસર વધારે થશે. એટલે નાની નાની દેરી. પછી એવી રીતે ઘણા પૂછે સાહેબ 4 માળ હોય તો 4 ગણવાના કે 1 ગણવાના? 4 માળ હોય ને, ભોયરું હોય, પહેલા માળે, બીજા માળે, શિખરમાં એક જ દેરાસર ગણવાનું. ઘણી જગ્યાએ ગરડા બુદ્ધા ચડી ના શકે ને, એટલા માટે મોટો દેરાસર નીચે એક દેવ ઉલિકા બનાવે. એક ભગવાન હોય કે જે ચડી ના શકે, નીચે પૂજા કરે, એને અલગ દેરાસર નહીં ગણવાનું, એક જ ગણવાનું. તો એટલા દેરાસર તમારા વધારે થશે. બરાબર? ચલો, જેની ભાવના થાય. આજે તમારી જે પરિપાટી પૂરી થાય છે અહીંયા, પણ મારે તમને પ્રસાદી આપી છે 1 વર્ષમાં 108 દેરાસર. અને તમને એમ લાગતું હોય કે 1 વર્ષનો ટાઈમ ઓછો છે તો 2 વર્ષ રાખો, 5 વર્ષ રાખો. ભલે પુસ્તક પર 1 વર્ષમાં લખ્યું છે, પણ તમારી ધારણા પ્રમાણે છે 2 વર્ષમાં મારે 108 દેરાસર કરવા, 5 વર્ષમાં કરવા, તમારી ધારણા પ્રમાણે. અને કોઈ ઇનામ નથી, કોઈ ચેકિંગ નથી, જાતે કરવાનું છે અને પોતાની આરાધના માટે કરવાનું છે. જેની ભાવના થાય સાહેબ રચકણ આવે છે 1 વર્ષમાં 108 દેરાસર દર્શન કરવાના. આજથી તમારી શરૂઆત છે. ભાદરવા સુદ આઠમ આવતા વર્ષે ભાદરવા સુદ આઠમ સુધીમાં તમારે પૂરું કરવાનું. બરાબર? અને પ્રવચન સર્વમંગલ થાય પછી એની જેને દિલસે ચોકી લેવી હોય લઈ લેજો. દેરાસરમાં ટેબલ છે, ત્યાં પર ચોકી મૂકેલી છે, એ પણ લઈ શકાશે. બેટા